પતંગની પ્રકૃતિ છે ઉડવું, વિહરવું, કાપવું અને કપાવવું. પતંગને પાંખો નથી હોતી છતાં ઊંચે ઉડે છે. પતંગને આંખો નથી હોતી છતાં પવનની દિશા પકડી લે છે. પતંગ આમ તો સ્થિર હોય છે પણ કપાય છે ત્યારે ડોલતો ડોલતો જાય છે. પતંગ માણસને કહે છે હવામાં રહો ત્યારે સ્થિર રહો અને જવાનું હોય ત્યારે ડોલતા ડોલતા હસતા ગાતા જઈ શકાય તેવા હળવા રહો. આકાશમાં આજે પતંગોનો મેળો જામ્યો છે. પતંગોના ટોળા હવાના તાલે સમૂહ નૃત્ય કરે છે. આકાશમાં જાણે પતંગોની રંગોળી રચાઈ છે. આકાશના આંગણામાં સાથિયા પુરાયા છે. પતંગના હાથમાં હવા અને પગમાં ઠુમકા છે. પતંગ કહે છે કપાવાનું તો છે જ પણ કપાતા પહેલા વિસ્તરી જાણો, વિહરી જાણો અને ઉડી જાણો. પતંગ કહે છે મારો પ્રેમ તો આકાશ છે, મારો પ્રેમ તો મને ઉડતા શીખવે છે. હું ઉડ્યો આકાશને પામવાને, પવન મારી પાંખો બની ગઈ. વાદળને સ્પર્શીને પતંગે કહ્યું હું તને વિંધવા નહીં પણ તને પામવા આવ્યો છું. અને આ સાંભળીને વાદળ વરસી પડ્યું અને લથબથ પતંગે કહ્યું મારું ઉડવું સાર્થક થયું. કલ્પનાને, અપેક્ષાને પણ પતંગ જેવી ઊંચી રાખો. પતંગ ચગાવવા માટે પ્રયત્ન કરવો પડે તેમ કલ્પનાને સિદ્ધ અને સાર્થક કરવા પૂરા પ્રયત્ન કરવા પડે. પવન પતંગને આકાશમાં લઈ જતો હશે પણ આકાશમાં ઉડતી પતંગને જમીન પરથી પણ કોઈ ગંભીરતાથી ઉડાડતું હશે. આપણે પણ આપણી અપેક્ષાને સિદ્ધ કરવી હશે તો ગંભીરતાપૂર્વક આપણા મૂલ્યો, સિદ્ધાંતો, નિષ્ઠા, સંકલ્પો અને પ્રયત્નોને પ્રામાણિકતાથી વળગી રહેવું જોઈએ. પતંગ વિશે જાણે મોટી કોઈ વાત હોય તો તે એ છે કે હળવા રહો. કાગળની પતંગ જ ઉડી શકે, સોનાની નહીં. તંગ પતંગ ઝાઝો ટકતો નથી. એટલે કે પતંગ જાણે આજે આપણને શીખ આપી રહ્યું છે. ઊંચે ઉડવું હોય તો જિંદગીને થોડી હળવાશ આપો, તંગ ન રહો. જિંદગીનો જ્યારે ભાર લાગે ત્યારે એને ઢીલ આપી દો, છોડી દો અને આકાશમાં ઉડવાનો જેટલો પણ સમય મળ્યો છે તેને મન ભરીને આનંદથી આજે માણી લો.